અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટના રેલનગર વિસ્તારમાં સિટી બસના ચાલકને ચાલુ બસ દરમિયાન હાર્ટ એટેક આવ્યો હોવાની ઘટના બની છે। હાર્ટ એટેક આવતા એક રિક્ષા અને 2 થી 3 વાહન સાથે અકસ્માત સર્જાયો હતો, જેમાં બસ ચાલકનું હાર્ટ એટેક આવવાથી જ્યારે એક મહિલાનું અકસ્માત થવાના કારણે મોત નીપજ્યું છે। હાલ પ્રદ્યુમન નગર પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે અને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે। આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત 2 થી 3 લોકોને સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટ શહેરના રેલનગર મેઇન રોડ પર હમીરસિંહજી ચોકથી આસ્થા ચોક વચ્ચે સિટી બસ નંબર 40 રેલનગરથી બસ ડેપો તરફ જઈ રહી હતી। તે દરમિયાન બસના ચાલક પુરુષોત્તમભાઈ બારૈયા નામના વૃદ્ધને હાર્ટ એટેક આવતા બસ બેકાબૂ બની ગઈ અને એક રિક્ષા તેમજ 2 થી 3 વાહન સાથે અથડાઈ। આ દરમિયાન 3 થી 4 લોકો ઇજાગ્રસ્ત થયા। તે પૈકી એક મહિલા સંગીતાબેન ગંગારામ માકડિયાનું મોત નીપજ્યું, જ્યારે મંડોડ મુકેશ અને મનીષાબેન વર્માને ઈજા પહોંચતા સિવિલ અને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। રાજકોટ સિટી બસ રૂટ નંબર 40 કે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી સંતોષીનગર વાયા પોપટપરાથી ત્રિકોણબાગ રૂટ પર ચાલી રહી છે। બસના કંડક્ટર રમેશભાઈ બોડાએ જણાવ્યું હતું કે સાંજના સમયે બસ રેલનગર રોડ પર શિવાલય ચોકથી ડેપો સ્ટેશન જઈ રહી હતી। બસમાં 4 થી 5 મુસાફર સવાર હતા। અચાનક બસના ચાલક પુરુષોત્તમભાઈ બારૈયાને એટેક આવતા તેઓ ઢળી ગયા। બસમાં બ્રેક મારવાની કોશિશ કરવામાં આવી હતી, જો કે આ પહેલા અકસ્માત સર્જાઈ ગયો। બસમાં કોઈ નુકસાન થવા પામ્યું નથી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।